અમરેલી જિલ્લાના જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ જાફરાબાદ સંકલિત નૂતન વિદ્યા સંકુલ ખાતમુહૂર્ત વિધિ આઝાદીની ચળવળ જ્યારે વેગ પકડી રહી છે અને દેશભરમાં અંગ્રેજોના દમનકારી શાસનનો સબળ અને સખત પ્રતિરોધ થઈ રહ્યો છે, ત્યારે મુંબઈમાં વ્યવસાયિક અર્થે સ્થાયી થયેલા મૂળ ગુજરાતની એવા દીર્ઘદ્રષ્ટિ કપોળ જ્ઞાતિના ટ્રસ્ટીઓએ 1925માં એટલે કે 100 વર્ષ પૂર્વે જાફરાબાદમાં એક અદ્યતન સુવિધાયુક્ત નિવાસી શાળા શરૂ કરવા માટેનો શુભ સંકલ્પ કર્યો છે। સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી અને પ્રથમ પ્રમુખ સર મનમોહનદાસ રામજી વોરા અને ખુશાલદાસ ગુરુજી પારેખ સ્વર્ગસ્થ મુરીબેને પ્રથમ દાનની રકમ 29,000 આપીને વિદ્યાદાન માટે અન્ય ટ્રસ્ટીઓને પ્રેરિત કરી દાન એકત્ર કરી સંસ્થાની સ્થાપના કરી। તે મજબૂત ભવન નિર્માણ કરવા લંડન ભણેલા સિવિલ એન્જિનિયર છોટાલાલ ગાંધીની 3 વર્ષની નિવાસી સેવા સાથે જ બનાવ્યું છે। તે 99 વર્ષ પણ અનેક વાવાઝોડા અને 300 ઋતુઓ સામે અડીખમ રહ્યા છે, તે બદલ તમામ દાતા અને ટ્રસ્ટીઓનો આભાર સહિત ઋણ વ્યક્ત કરીએ છીએ અને એવું વર્તમાન સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ મહેતાએ જણાવ્યું હતું। સંસ્થાને આજે 100 વર્ષ પૂર્ણ કરેલ છે, હવે પછીના બીજા 100 વર્ષ માટે નવા શિક્ષણ નીતિને અનુરૂપ આધુનિક શિક્ષણને પહોંચી વળવા અદ્યતન શાળાનો નવું ભવન બનાવવાનો સંકલ્પ પ્રમુખના વિશાળ વિઝન હેઠળ લેવામાં તેનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત ગીતા જયંતિના પૂર્વ જાણીતા શિક્ષણ મહર્ષિ અને મુંબઈની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ને સમાજ સેવક અમરીશભાઈ પટેલના કરમ કમળો દ્વારા થનાર છે। આ પ્રસંગે જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના યોગેશભાઈ ગોરડિયા તેમજ નૂતન ભવન નિર્માણ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે દાનનો પ્રવાહ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દરેક સમાજના જ્ઞાતિના સહયોગથી 24 કરોડ જેટલી અપેક્ષિત છે, જેથી ભવિષ્યમાં 100 વર્ષ સુધી અડીખમ ઊભું રહે તેવું મક્કમ અને મજબૂત ભવન નિર્મિત થશે। જે ગુજરાતી સાથે આયુષા કનોજા જાફરાબાદ ઉત્તેજક મંડળના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આજે જ્યારે સંસ્થા મારા પ્રમુખપદ નીચે ચાલી રહી છે, ત્યારે આજ પહેલાં આ સંસ્થાએ 100 વર્ષથી જે સ્થાપના કરી છે અને આ 100 વર્ષની અંદર હજારો બાળકોને જાફરાબાદના છેવાડાના સૌરાષ્ટ્રના છેવાડાના ગામને બાળકોને સારામાં સારું શિક્ષણ આપતી આ સંસ્થા તરીકે ખ્યાતિ મેળવેલી હતી અને છે। એ સંસ્થાનો લાભ મારી જેવા ઘણા જ બાળકોએ લીધેલો હોય અને એ બાળકો અમે આ સંસ્થાનું ઋણ ચૂકવવા અને ભવિષ્યના બાળકોને સારું શિક્ષણ મળે, આધુનિક શિક્ષણ મળે, ટેકનોલોજી સાથેનું શિક્ષણ મળે, એને માટે આ સંસ્થાના મકાનો જે જર્જરિત થઈ ગયેલા છે તેને સ્થાને નવા મકાનનું નિર્માણ કરી બાળકોને બીજા 75-100 વર્ષ સુધી આવી સેવા મળતી રહે એના ઉદ્દેશથી અમે આ સંસ્થા મકાનો બનાવવાનો નિર્ણય કર્યો છે।